રોડ પર બેસી રામધૂન બોલાવી ગાંધીજીનો માર્ગ અપનાવ્યો। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ડાકોર રાણિયા રોડ ઉપર રસ્તા પર જ ઉપવાસ આંદોલન। રોડ પર નવા કુવા સ્કૂલ પાસે રોડ પર ઉપવાસ આંદોલન। 2017થી રજૂઆત છતાં 2026 આવશે રોડનું નિરાકરણ ન આવતા છેલ્લે રોડ પર ઉપવાસ આંદોલન કરવાનો વારો આવ્યો। તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત છતાં તંત્ર મૌન। ધારાસભ્યને સાંસદને લેખિત રજૂઆત છતાં નિકાલ નહીં આવતા ઉગ્ર આંદોલન। જસવંતસિંહ મોતીસિંહ પરમાર, ક્યાંના રહેવાસી? રાણિયા નવા કુવા। શું સમસ્યા છે જેને લઈને આજે રોડ ઉપર ઉપવાસ ઉપર બેસવાનો વારો? સમસ્યા સાહેબ એવી છે અમારે કે રાણિયા રોડ પર નવા કુવાથી રાણિયા રોડ જાય છે અને શહેર વિસ્તાર છે અને ઘરો ગામ બની ગયું છે અને એ રસ્તો લગભગ 2017થી બનશે, એનો કોઈ નિર્ણય કે ચુકાદો આવતો નથી। એટલે અમે રાણિયા રોડ ઉપર મેન નવા કુવા બસ સ્ટેન્ડ ઉપર સ્કૂલની સામે બેઠા છીએ। તમારી હજુ પણ માગણી નહીં સંતોષાય તો શું આગળની કાર્યવાહી? અમારી માગણી સંતોષાય નહીં તે અમે આંદોલન કરી અને નહીં નિકાલ આવે તો જ અમે ઉપવાસ ઉપર અહીંયા જ બેસીશું। જી, આપનું નામ? મારું નામ કૈલાસબેન ભૂપેન્દ્રસિંહ, ક્યાંના રહેવાસી? નવા કુવાના। આજે ડાકોર રાણિયા રોડ ઉપર ઉપવાસ ઉપર બેઠા છો, કયા રસ્તાને લઈને ઉપવાસ ઉપર બેઠા? હવે અમારા એક ફર્યું છે, એમાં 50 ઘર ઉપર છે, 150 ઘર, એમાં જવાની અમને બહુ જ તકલીફ પડે છે। અમારે કોઈ રસ્તો જ નહીં, અમે એટલા માટે અમે અત્યારે ઉપવાસ પર બેઠા છીએ। આને લઈને કઈ કઈ જગ્યાએ રહી? આને લઈને રજૂઆતો કઈ કઈ જગ્યાએ? અમે ઘણી બધી રજૂઆત કરી। ઠાસરા ગયા, ઠાસરાવાળા કહે છે કે તમે તમારી પંચાયત તમને રસ્તો કરી આપશે, તો પંચાયતવાળા એમ કહેશે કે તમે ઠાસરા જાઓ, અમને ધક્કા ખવડાવે, પણ એનો કોઈ હજુ નિર્ણય આપતા નથી।